Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management FY BCom Semester 2, Unit 4, Group Dynamics, Unit 2, Chapter 4, Group Dynamics, જૂથ ગતિશીલતા. આપણે જે ટોપિકનું ડિસ્કશન કરી રહ્યા હતા એનું ટાઇટલ છે સ્ટેજીસ ઓર ફેઝિસ ઓફ ગ્રુપ ડેવલપમેન્ટ, જૂથ વિકાસના તબક્કાઓ. કોઈપણ બિઝનેસ કન્સર્નમાં જે એક્ટિવિટીઝ થતી હોય એ એક્ટિવિટીઝ કરવા માટે ટોટલ બિઝનેસ એક્ટિવિટીઝને અમુક પાર્ટમાં ડિવાઈડ કરી નાખે અને એ એક્ટિવિટીઝનું જે કામ છે, એના જે ફંક્શન્સ છે, રિસ્પોન્સિબિલિટી છે, ડ્યુટીઝ છે, કાર્યસત્તા અને જવાબદારી છે, એ અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવે. અને એ જે અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવે એની પણ ટીમ કે ગ્રુપ બનાવવામાં આવતા હોય અને એ ગ્રુપ જે છે એ બનતા હોય એના વિકાસના તબક્કાઓ શું છે એની આપણે વાત કરી રહ્યા હતા. તો જૂથ વિકાસના જે છે એ ટોટલ 5 સ્ટેજીસ છે, 5 તબક્કાઓ છે. રચનાનો તબક્કો, ફોર્મિંગ સ્ટેજ, સંઘર્ષનો તબક્કો, સ્ટોર્મિંગ સ્ટેજ, સ્વીકૃતિના ધોરણોનો તબક્કો, નોર્મિંગ સ્ટેજ, કામગીરીનો તબક્કો, performing stage અને સ્થગિતતાનો તબક્કો, adjourning stage. Out of these 5 stages, we have already discussed first 2 stages or phases, that is forming stage and storming stage. આપણે પહેલા 2 તબક્કાઓ, રચનાનો તબક્કો અને સંઘર્ષનો તબક્કો, એના વિશે ઓલરેડી ચર્ચા કરી લીધી છે અને હવે આપણે બાકીના 3 તબક્કાઓ જે છે એની ચર્ચા કરીશું. અને યસ, એની પહેલાં એક અગત્યની વાત કે જ્યારે તમને કોઈ પણ પ્રકારના આવા પ્રશ્નો પૂછાય, તબક્કાઓ કે પ્રક્રિયાઓ, સ્ટેજીસ, ફેઝિસ, પ્રોસેસ, એ ટાઈપના કોઈ ક્વેશ્ચન હોય, જેમ કે આપણો આ ક્વેશ્ચન તબક્કાઓનો છે, આવા ક્વેશ્ચનના આન્સર્સ જ્યારે તમે લખતા હોય ત્યારે એના જે પોઈન્ટ્સ હોય એની સિક્વન્સ મેન્ટેન થવી જરૂરી છે. એમાં તમે એવી રીતના કરો કે પહેલાં જે છે એ કામગીરીનો તબક્કો લખો, પછી જે છે એ સ્થગિતતાનો તબક્કો, પછી સંઘર્ષનો, પછી રચનાનો. તો દેટ ઇઝ નોટ કરેક્ટ. એ વસ્તુ યોગ્ય નથી, બિકોઝ તબક્કા છે તો એ તબક્કાવાર લખાવવા જોઈએ, પ્રક્રિયા છે તો એ પણ એ મુજબ એની સિક્વન્સ મેન્ટેન થવી જોઈએ. નોર્મલ પોઈન્ટ્સ હોય લાઈક ફાયદા ગેરફાયદા છે કે એવા પ્રકારના કોઈ જે ક્વેશ્ચનના પોઈન્ટ્સ હોય એને તમે સિક્વન્સ આડાવડી કરી શકો, તમને યાદ રાખવામાં જે રીતના ઇઝી પડતી હોય એવી રીતે કોઈ તમે ટ્રિકી સિક્વન્સ ફ્રેમ કરતા હોય તો દેટ્સ ફાઇન. બટ જ્યારે ફેઝિસવાળા ક્વેશ્ચન હોય, તબક્કાવાળા કે પ્રક્રિયાવાળા કોઈ ક્વેશ્ચન આન્સર્સ હોય ત્યારે યુ હેવ ટુ મેન્ટેન ધ સિક્વન્સ. એ જે ક્રમ આપ્યો હોય એ ક્રમમાં જ તમારે પોઈન્ટ્સ લખવાના. એ ક્રમ જે છે એ તમારે આડાવડું નહીં કરવાનું કે તોડવાનું નહીં. ફાઇન. સો થર્ડ સ્ટેજથી આપણે ડિસ્કસ કરીએ. થર્ડ સ્ટેજ ઇઝ નોર્મિંગ સ્ટેજ, એટલે સ્વીકૃતિના ધોરણોનો તબક્કો. અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. ફોર્મિંગ સ્ટેજમાં શું છે, બધા એકબીજાના સંપર્કમાં આવે છે, દે આર હેન્ડ શેકિંગ વિથ ઈચ અધર, મતલબ કે હજુ જે છે જસ્ટ સંપર્ક થયો છે. પછી સ્ટોર્મિંગ સ્ટેજમાં તમે જુઓ તો હાથમાં હથોડી અને તલવાર છે, મતલબ દે આર ફાઇટિંગ. Fighting is not physical fighting. While we are discussing about business unit, so there is no physical fight in the group among the members of group of business unit, but they may be fight over their functions or their duties or their role. અહીંયા જે ધંધાકીય એકમમાં જે ગ્રુપ હોય એના સભ્યો જે હોય એમની વચ્ચે આવા પ્રકારની કોઈ ફિઝિકલ ફાઇટ ન થતી હોય કે ભાલા તલવાર લઈને એ લોકો ના ઝઘડતા હોય, બટ એમની વચ્ચે કાર્યફરજ કે ભૂમિકાને લગતા સંઘર્ષ હોય. બટ ટુ વિઝ્યુઅલાઇઝ દેટ થિંગ, એ સ્ટોર્મિંગ સ્ટેજમાં એકચ્યુઅલમાં શું થાય છે એક્સપ્લેન કરવા માટે આ પ્રકારનો ડાયાગ્રામ છે. સો ટેક ઇટ ઇન દેટ વે. દેન કમ્સ નોર્મિંગ સ્ટેજ. નોર્મિંગ સ્ટેજમાં અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. શું થાય છે, એક વ્યક્તિ જે છે એ ઊંચે પહોંચી ગયો છે અને બીજો વ્યક્તિ જે છે હી ઇઝ સ્ટીલ ટ્રાઇંગ ટુ રીચ ઓવર ધેર. તો જે એક વ્યક્તિ જે ઓલરેડી ઉપર છે એ એને હેલ્પ કરે છે ટુ કમ અપ. તો નોર્મિંગ સ્ટેજમાં એ થાય છે. સ્વીકૃતિના ધોરણોના તબક્કામાં આ વસ્તુ જોવા મળે. દરેક ગ્રુપના કંઈક ધોરણો અને નિયમો હોય છે અને જે મેમ્બર્સ ઓફ ગ્રુપ હોય દે હેવ ટુ ફોલો ઇટ, એને માન્ય રાખવા પડે. અને ટાઈમ જતાં આ નિયમો અને ધોરણો જે છે એ સ્વીકૃત બને છે, એ લોકો જે છે એને એક્સેપ્ટ કરે છે, એના જે મેમ્બર્સ છે એને આ જે સ્ટેન્ડર્ડ્સ છે અને રૂલ્સ છે એને. આવા ધોરણો સભ્યો વચ્ચેના જે સંબંધો છે એને વધારે ગાઢ બનાવે છે, જે રિલેશન્સ છે એમના એ વધારે ક્લોઝ બને છે બિકોઝ ઓફ ધીસ ઓનલી. અને
આ તબક્કે જે છે એ સભ્યો જૂથને અને જૂથના સભ્યોને વધારે સારી રીતે સમજી શકે છે. મતલબ દેર ઇઝ નો ફાઇટ નાઉ. હવે એ લોકો વચ્ચે કોઈ પ્રકારના ડિસ્પ્યુટ્સ નથી. નાઉ દે આર કમ્ફર્ટેબલ વિથ ઈચ અધર એન્ડ દે આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. એટલે હવે એ લોકો એકબીજા માટે પોઝિટિવ છે. અને સ્વીકૃતિના ધોરણોથી સભ્યો જે છે એ વધારે સંગઠિત બને છે. એમની વચ્ચે એકતાનું વાતાવરણ સર્જાય છે, એકબીજાને મદદ કરે છે, એકબીજાને જે છે એ કાર્યસિદ્ધિ માટે મદદરૂપ થાય છે અને ધ્યેય સિદ્ધિમાં આ ધોરણોનું મહત્ત્વ સમજીને એને સ્વીકારે છે. અને આ તબક્કે બધા જ મતભેદો અને અનિશ્ચિતતાઓ જે છે એ દૂર થઈ જાય છે. Now every member is fine with each other and every member is fine with the leader also. એટલે અહીંયા જે છે there is totally positive environment while there is no dispute, no uncertainties. આ બધું જ છે એ હવે રિમૂવ થઈ ગયું છે અને every member of group is comfortable in the group and is trying to achieve the objectives. બધા જ છે એ ધ્યેય સિદ્ધિ માટે હવે પ્રયત્નશીલ થાય છે અને એના માટે બને એટલી એકબીજા જે ગ્રુપ મેમ્બર્સ છે એને હેલ્પ કરવાનો પ્રયત્ન કરે છે. દેન કમ્સ ફોર્થ સ્ટેજ, દેટ ઇઝ પરફોર્મિંગ સ્ટેજ, કામગીરીનો તબક્કો. અહીંયા આપણે એક્ઝામ્પલની જે મેં વાત કરી આગળના સેશનમાં કે ટ્રેનની ટ્રાવેલિંગ કે બસની ટ્રાવેલિંગ, તો એમાં પણ એવું થાય છે કે એક તબક્કો એવો આવે છે કે નાઉ no any passenger has any complaint with other passenger, everybody is fine with each other. તો એ તબક્કો છે સ્વીકૃતિના ધોરણોનો તબક્કો. પછી આવે છે કામગીરીનો તબક્કો, પરફોર્મિંગ સ્ટેજ. આ જે તબક્કો છે એમાં બધી જ કામગીરી અને એનો અમલ થાય છે અને જે ગ્રુપના મેમ્બર્સ છે એમને આ સ્ટ્રક્ચર જે છે એ સ્વીકાર્ય બને છે, માળખું જે છે, અને એકબીજાને ગ્રુપના સભ્યો જે છે એ પોતાની જે શક્તિ છે એકબીજાને સમજવા માટે અને જેમને કામ સોંપવામાં આવેલું છે એને પાર પાડવા માટે કામે લગાવે છે અને કામગીરી કરે છે એ લોકો. એટલે અહીંયા જે છે એ ગ્રુપ પુખ્ત બને છે એમ કહેવામાં આવે છે. અહીંયા જે છે એ સભ્યો જૂથની પ્રક્રિયાથી સંપૂર્ણપણે જાણકાર હોય છે. દે આર completely aware about the process of the group. અને એના પરિણામ સ્વરૂપે લોકો એકબીજા સાથે ગ્રુપના સભ્યો જોડાયેલા રહે છે અને એકબીજા સાથે જે છે એ આકર્ષિત રહે છે, એકબીજાની જે છે એ કેર કરે છે, સંભાળ રાખે છે, ચિંતા કરે છે, એકબીજાને મદદરૂપ થાય છે અને આ પરસ્પર રહેવાની શક્તિ જે છે એમનામાં આ તબક્કે મજબૂત બને છે અને જે વસ્તુ ગ્રુપના વર્તન ઉપર પણ હકારાત્મક અસર કરે છે. The feeling of interaction and strengthens the feeling of unity among the group members and it affects the behavior of group. Then comes last stage of group development, that is adjourning stage, સ્થગિતતાનો તબક્કો. જૂથ જે છે એ પહેલાં તો ભેગું થાય છે શરૂઆતના તબક્કામાં, પછી એમની વચ્ચે વિવાદો થાય છે, પછી વિવાદ શમી જાય છે, એકબીજાને બધા સમજવા લાગે છે, અંદરો અંદર શાંતિ એકતાનું વાતાવરણ થાય છે, બધા કામગીરી કરવા લાગે છે અને છેલ્લે શું થાય, કામગીરી પૂરી થઈ જાય. જે ઓબ્જેક્ટિવ માટે ગ્રુપને ફ્રેમ કરેલું હતું દેટ કમ્સ ટુ એન એન્ડ. એડજર્ન વર્ડ અહીંયા જે આપણે યુઝ કરીએ છીએ ને, સ્થગિતતાનો તબક્કો, તમે કોર્ટ સીન્સ જે આવતા હોય ટીવીમાં એમાં જોયેલું હશે કે આફ્ટર ધ હિયરિંગ ઇઝ ઓવર, કોર્ટની જે પ્રોસિડિંગ્સ હોય એ કમ્પ્લીટ થઈ જાય પછી જજ જે છે શું એનાઉન્સ કરે, ધ કોર્ટ ઇઝ એડજર્ન્ડ. દેન વોટ ડઝ ઇટ મીન? એડજર્ન મીન્સ કે બરખાસ્ત કરવામાં આવે છે. તો અહીંયા પણ જે ગ્રુપ છે જેને ફ્રેમ કરેલું હોય છે, ફોર્મ કરેલું હોય છે, રચના કરેલી હોય છે, એ ગ્રુપની જે કામગીરી હોય છે જેના માટેની રચના કરવામાં આવેલી હોય છે એ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, વેન ઇટ કમ્સ ટુ એન એન્ડ, પછી જે છે ગ્રુપને એડજર્ન કરી નાખવામાં આવે છે, બરખાસ્ત કરી દેવામાં આવે છે, સ્થગિત કરી દેવામાં આવે છે. દેટ ઇઝ વાય ધ સ્ટેજ ઇઝ કોલ્ડ એડજર્નિંગ સ્ટેજ. એટલે એ શબ્દ જે છે એ તમે કોર્ટ મેટર્સમાં વધારે સાંભળેલો હશે આઈ થિંક. તો આ તબક્કામાં શું થાય છે, તો જે મેં એક્ઝામ્પલ તમને આપેલું ટ્રેનનું, તો એમાં શું થાય કે ટ્રેનમાં બધા બેસે, થોડો ઝઘડો થાય,
સીટ માટે કે બીજી કોઈ એવી કમ્ફર્ટ મેટર માટે પછી એ ઝઘડો પૂરો થઈ જાય, પછી ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય, બધા એકબીજા સાથે વાતો કરે, સાથે નાસ્તો કરે, કોઈ ઓળખાણ નીકળે, તો એ જે છે એ આગળ આગળ ચર્ચાઓ થતી રહે. અને બધું જ પૂરું થાય, જ્યારે ડેસ્ટિનેશન આવી જાય ત્યારે શું થાય કે એમ થાય કે ઓ આટલી વાર વાત કરી, મજા આવી, અને વી હેવ ટુ બી ડિપાર્ટેડ નાઉ, હવે આપણે અલગ થવું પડશે. તો થોડું જે છે એ દુઃખની લાગણી થાય કે મજા આવી આટલા ટાઈમ સાથે વાતો કરીને બેઠા. તો એ પ્રકારની લાગણી જૂથના સભ્યોમાં પણ બિઝનેસ કન્સર્નમાં જોવા મળે. જ્યારે જૂથની કામગીરી પૂરી થઈ જાય અને ગ્રુપ જે છે એ વિખેરાય, ત્યારે એ વાઇન્ડ અપ જ્યારે થતું હોય ત્યારે ધીમે ધીમે જૂથની પ્રવૃત્તિઓ સંકેલવા તરફ ધ્યાન દેવાનું હોય છે. વાઇન્ડિંગ અપ એક્ટિવિટીઝ જે છે કરવાની હોય, અને આ સમયે જૂથના પ્રતિભાવો જે છે એ જુદા જુદા હોય. કેટલાક સભ્ય જે છે એ હતાશ હોય, ડિપ્રેસ્ડ હોય, ડિસ્પેર હોય, અનહેપી હોય, દુઃખી હોય. ગ્રુપના જે બીજા મેમ્બર્સ છે એમની સાથે એને ફ્રેન્ડશિપ થઈ ગઈ હોય, મિત્રતા થઈ ગઈ હોય, એટલે એમને કરેલી કામગીરી જે છે એ છોડવાના કારણે અને ગ્રુપનું કામ પૂરું થઈ ગયું એટલે હવે એમની કંપની જે છે એ પણ નહીં રહે. દેટ ઇઝ વાય દે આર અનહેપી. એ લોકોને જે છે એ દુઃખ ફીલ થતું હોય, પણ સાથે રહીને સફળતાપૂર્વક જે કામ કર્યું એનો સાથે આનંદ પણ હોય કે સક્સેસફુલી એ લોકોએ ગ્રુપ એફર્ટ્સથી કોઈ વર્ક જે છે એને અકમ્પ્લિશ કર્યું. એટલે મિક્સ્ડ ફિલિંગ્સ હોય આ તબક્કામાં જે છે એ. અને આ તબક્કામાં ફાઇનલી ગ્રુપ જે છે એને એડજર્ન કરી દેવામાં આવે છે, બરખાસ્ત કરી દેવામાં આવે છે. નાઉ ધ objective for which the group was framed is accomplished now, so now there is no need for this group. તો ફાઇનલી ગ્રુપને જે છે એ એડજર્ન કરવામાં આવે છે. આ રીતના જે છે એ કોઈ પણ બિઝનેસ કન્સર્નમાં કોઈ પણ પ્રકારની ટીમ કે ગ્રુપ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ અને એનું રિમૂવલ અથવા તો એનું વાઇન્ડિંગ અપ, વી વિલ સે ઇન અ બેટર વે, થતું હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટેજીસ ઓર ફેઝિસ ઓફ ગ્રુપ ડેવલપમેન્ટ. જૂથ વિકાસના આટલા તબક્કાઓ જે છે એ અહીંયા એનું ડિસ્કશન કમ્પ્લીટ થાય છે. આપણે 5 તબક્કાઓની વાત કરી જૂથ વિકાસના. રચનાનો તબક્કો ફોર્મિંગ સ્ટેજ, સંઘર્ષનો તબક્કો સ્ટોર્મિંગ સ્ટેજ, સ્વીકૃતિના ધોરણોનો તબક્કો થર્ડ, નોર્મિંગ સ્ટેજ, એન્ડ ફોર્થ કામગીરીનો તબક્કો પરફોર્મિંગ સ્ટેજ, એન્ડ ફિફ્થ એન્ડ લાસ્ટ વન એડજર્નિંગ સ્ટેજ, સ્થગિતતાનો તબક્કો. So thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.